વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 7ના જે પ્રોસ એટલે કે છેલ્લે વધારાના જે પાઠ આવે છે એમાં યુનિટ નંબર 2 ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશિંગ, કલા શેની તો કે વ્હાઇટ વોશિંગ એટલે કે આપણે ઘરે જ દાખલા તરીકે જૂના ઘર હતા તો એમાં તમને ખબર હોય તો ચૂનો કરતા, બરાબર, વ્હાઇટ કલરનું પડ ચડાવતા અથવા તો બીજા અહીંયા જ જરીક છે કલરનો શેડ બદલી અને કલર કરતા. તો વ્હાઇટ વોશિંગ એટલે ચૂનો કરવો એવું થાય, ચૂનો કરવાની કળા. હવે આ પાઠની અંદર જે છે આપણે આગળ વધીએ તો એમાં બે પાત્ર જે છે, મુખ્ય પાત્ર, એક તો ટોમ છે, એના મિત્રો જે છે, અને એક એના કાકી છે. શું છે આગળની સ્ટોરી જોઈએ. ઇટ વોઝ સેટરડે, શનિવારનો દિવસ હતો. ઇટ વોઝ સેટરડે, અ હોલિડે, શનિવારનો દિવસ હતો અને એ દિવસે રજા હતી. There was no school and no homework to do. એ દિવસે ન તો કઈ શાળા હતી અને ના કઈ ગૃહકાર્ય હતું કરવા માટે. ટોમ વોઝ વેરી હેપી, ટોમ છે એ ખૂબ જ ખુશ હતો. But just then Aunt Polly called him and said, "Look here, Tom. Today you are not going to out to play. I want you to whitewash this wall fence. Take this bucket of whitewash and this brush and set to work immediately." તો અહીંયા એના જે આવું વિચારતો કે ભાઈ આજે તો ભાઈ ખુશીનો દિવસ, મારે રજનું હોમવર્ક નથી અને સ્કૂલ પણ નથી, એવું જ્યારે વિચારતો હતો ને ખુશ થઈ જાય છે બસ જસ્ટ ત્યાં જ એના કાકી જે છે આંટ પોલી કોલ્ડ હિમ, એને બોલાવે છે અને કહે છે, આ લુક હિયર ટોમ, અહીંયા જો ટોમ, આજે તું બહાર રમવા નહીં જઈ શકે. આઈ વોન્ટ યુ ટુ વ્હાઇટ વોશ ધીસ વોલ પેન. આજે તારે આખી જે દિવાલ જે છે, બરોબર, વાળ પાછળની જે વાળવાળી દિવાલ જે છે એને વ્હાઇટ વોશ કરવાનું છે, એટલે કે ચૂનો કરવાનો છે. ટેક ધીસ બકેટ, આ ડોલ ઉપાડ ઓફ વ્હાઇટ વોશ ચૂનાની, એન્ડ ધીસ બ્રશ, અને આ બ્રશ પણ લઈ લે, એન્ડ સેટ ટુ વર્ક ઇમિડિયેટલી, અને તરત જ કામે લાગી જાય. ટોમ લુકડ એટ ધ ફેન્સ એન્ડ ધેન એટ ધ બકેટ. બિચારો ટોમ જે છે એ પેલા આમ જોવે છે, વાળ આમ જોવે છે અને પછી એમ જોવે છે ડોલમાં. સચ અ બિગ ફેન્સ એન્ડ સચ અ લોટ ઓફ વ્હાઇટ વોશ. અરે એ દિવાલ પણ મોટી હતી અને વ્હાઇટ વોશ પણ, એટલે કે ચૂનો પણ એની પાસે વધારે હતો. ટોમ ફેલ્ટ વેરી સેડ. ટોમ છે ખૂબ જ ઉદાસ થઈ જાય છે. બિચારાનું એક દિવસ જે મળ્યો હતો એ પણ એ ગુમાવી દે છે. સડનલી અ બ્રિલિયન્ટ આઈડિયા કેમ ટુ હિઝ માઇન્ડ. અચાનક જ તેના મગજની અંદર એક જોરદાર વિચાર આવે છે. હી ટુક અપ હિઝ બ્રશ એન્ડ સ્ટાર્ટેડ વર્ક સાયલેન્ટલી. તે બ્રશ હાથમાં લે છે અને ધીમે ધીમે જે છે એનું કામ જે છે શરૂ કરી દે છે. Soon he saw Ben coming that way. એવામાં જ જ્યારે વ્હાઇટ વોશ કરતો હતો એનો એક ફ્રેન્ડ હતો બેન, એનું નામ હતું બેન. કમિંગ ધેટ વે, એ જ રસ્તે આવતો હતો. બેન હેડ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. જે બેન હતો એની પાસે સરસ મજાનું લાલ સફરજન હતું. ટોમ્સ માઉથ વોટર્ડ બટ હી કન્ટિન્યુડ ટુ વ્હાઇટ વોશ. ટોમના મોઢામાં જે છે એ પાણી આવી જાય છે, રસ ફૂટે છે સફરજન ખાવા માટે, પણ ટોમ જે છે એ ચૂનો કરવાનું શું કરે છે, ચાલુ રાખે છે, વ્હાઇટ વોશ માટે કન્ટિન્યુ રહે છે. બેન વોન્ટેડ ટુ મેક ફન ઓફ ટોમ. અને બેન જે છે, બરાબર, એ આ ટોમનો મજાક ઉડાડવા ઈચ્છતો હતો. હી વોકડ અપ ટુ હિમ એન્ડ સેડ. તેની પાસે આવે છે અને કહે છે, હેલો ટોમ, વોટ ઇઝ ધીસ, વર્ક ઇવન ઓન હોલિડે. બરાબર, તો રે એનો ફ્રેન્ડ જે બેન છે એ શું કે, અરે ટોમ, હેલો ટોમ, આ શું છે, રજાના દિવસમાં પણ કામ. બરાબર, ત્યારે ટોમ શું કે, વર્ક, વોટ ડુ યુ કોલ વર્ક, વાય ઇઝન્ટ ધેટ વર્ક, આસ્ક્ડ બેન વાઇલ અ સ્માઇલ. બરાબર, ટોમ એને શું કે, કામ, તું અને કામ કે છે. બરાબર,
ત્યારે બેન શું કહે છે? વાય ઇઝન્ટ ધેટ વર્ક? તો આ કામ નથી તો શું છે? બરોબર. ત્યારે ટોમ રિટર્ન ટુ હિઝ વ્હાઇટ વોશિંગ એન્ડ રિપ્લાઇડ. ટોમ જે છે એ વ્હાઇટ વોશિંગ કરવાનું એને પાછું ચાલુ કરી દે છે અને સાંભળે છે, બરોબર, અને જવાબ આપે છે વ્હાઇટ વોશિંગ કરતા. વેલ, મે બી ઇટ ઇઝ. હા, સરસ, કદાચ આ કામ હશે. મે બી ઇટ ઇઝ નોટ, અને કદાચ નહીં પણ હોય. ઓલ આઈ નો ઇઝ ધેટ ઇટ ડિલાઇટ્સ ટોમ સોયર. પણ મને ત્યાં લાગે છે ત્યાં સુધી આજે છે ટોમને જે છે આની અંદર ખૂબ વધારે મજા આવે છે, બરોબર. એવું પોતાના જ જાતના વખાણ કરતા જે પોતે એમ કહે છે કે ભાઈ ટોમને તો આમાં મજા આવે છે, બરોબર, મોજ પડી જાય છે. હા, એવું છે. અને કામ તું કે ન કે, બરોબર. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. અને ટોમ જે છે ને કાળજીપૂર્વક જે બ્રશ છે એક આર્ટિસ્ટની માફક જે છે એ ઘુમાવે છે, આમથી આમ તેમ ચૂનો કરતા હોય એ રીતે બ્રશ ફેરવે છે. ધેન હી સ્ટેપ્ડ બેક એન્ડ લુક્ડ એટ ધ પેન્ટ. અને તે થોડાક વાર આમ છે ને એવો ઢોંગ કરે છે કે થોડાક ડગલા પાછળ ચાલે છે અને ચૂનો કેવો કર્યો ને એ જોવે છે, બરોબર. તો એ એમ જોવે છે કે વાહ ભાઈ સરસ મજાનો, દૂરથી એવું પોતાના વખાણ કરવા લાગે. ત્યાં હી સ્ટેપ્ડ બેક એન્ડ લુક એટ ધ પેન્ટ. ત્યાં થોડોક પાછો આવે છે અને એમ કે અને એ જે પેન્ટ કર્યું હતું એની સામે જોવે. હી એડેડ અ ટચ હિયર એન્ડ ટચ ધેર. એ છે એ ચૂનો જ્યાં કર્યો હતો ત્યાં આ મોડે ને તે મોડે, બરોબર. વાહ, એવી રીતે એમ પાછો વખાણ કરતો બોલતોય જતો હોય છે. વેન વોચડ ઓલ ધીસ. બેન વોચડ ઓલ ધીસ. બેન જે છે આ બધું જોવે છે, એનું અવલોકન કરે છે. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટેડ. બેન આ જોવે છે એટલે એને વધારે ને વધારે રસ જાગે છે. એટ લાસ્ટ હી સેડ. અને છેલ્લે બેન શું કહે છે ખબર? ટોમ, મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. ટોમ, હું શું થોડોક વ્હાઇટ વોશ કરી શકું? થોડોક વ્હાઇટ વોશ કરી શકું? બરોબર. એમ કરીને જો તમે શું કર્યું, ટોમે ઢોંગ કર્યા કે વ્હાઇટ વોશમાં મજા આવે. ખરેખર એને મજા આવતી જ નહોતી. એણે ઢોંગ કર્યા અને એવી અમુક એક્શનો કરી કે સામેવાળો માણસ છે, બરોબર, એ પ્રેરિત થઈ ગયો, બરોબર. એનો મિત્ર જે છે એ પ્રેરિત થઈ ગયો અને એને પૂછી લીધું કે ભાઈ હું તને ભાઈ આ વ્હાઇટ વોશ થોડો કરી શકું. એની આમ ઈચ્છા જગી કરી, જાણે કે રમત હશે, બરાબર. ત્યારે ટોમ હજી પણ જોજો રોલ કરે છે. નો હી સેડ. એને શું કીધું? ના, આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ પેન. આન્ટ પોલી છે એણે આ ફેન્સ મને જ કરવા માટે કીધું છે, બરોબર, એટલે હું ન કરી શકું. એવરીબડી કેન નોટ પેન્ટ ધ વોલ ધ રાઇટ વે. બધા જ લોકો જે છે આને સરખી રીતે કરી શકે નહીં, બરોબર, સરખી રીતે વ્હાઇટ વોશ ન કરી શકે. ઇઝ ધેટ સો? આસ્ક્ડ બેન ઇન સરપ્રાઇઝ. તો બેન જે છે એને આશ્ચર્યચકિત થઈ જાય. ઇઝ ધેટ સો? આવું હોય? ટોમ, આઈ વિલ બી વેરી કેરફુલ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. એ વિનંતી કરતા હતા, ટોમ, હું ખૂબ જ કાળજી રાખીશ, મહેરબાની કરીને મને થોડોક ચૂનો કરવા દે, બરોબર. બેન, આઈ ડોન્ટ માઇન્ડ. ટોમ છે બેન હું બે એમ જે ટોમ છે એ કે મિત્રને કહે, બેન, આઈ ડોન્ટ માઇન્ડ. હું એવું માનતો નથી. લુકિંગ ટુ વેરી કાઇન્ડ. ખૂબ જ દયાની નજરે જોવે છે. બટ યુ ડોન્ટ નો આન્ટ પોલી. મને તો એવું નથી લાગતું કે ભાઈ હું તને ચૂનો ન કરવા દઉં, પરંતુ તું કાકીને છે એ જાણતો નથી, મારી આંટ પોલી છે એને જાણતો નથી. સી વિલ કિલ મી. તે મને મારી નાખશે. સી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ. બરોબર. તે મને ફક્ત એકલો જ આ કામ કરવા માટે જોવા ઈચ્છે છે, બરોબર. એ આ એકલા કરવા માટે દીધું છે. આઈ વિલ બી કેરફુલ ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય. આઈ વિલ ગીવ યુ અ હાફ માય એપલ. એને શું કીધું? હું કાળજી લઈશ ટોમ, મહેરબાની કરીને મને એક પ્રયત્ન કરવા દે. હું તને મારું અડધું સફરજન છે એ આપીશ. નો બેન, આઈ એમ અફ્રેડ. ના બેન, હું ડરું છું, બરોબર. આવો ટોમ જે છે રોલ કરે છે, બરોબર, એક નાટક કરે છે. ટોમ, આઈ વિલ ગીવ યુ ધ હોલ એપલ. ટોમ, હું તને આખું સફરજન આપી દઈશ. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટુક હિઝ એપલ. ટોમ જે છે એ બેનને બ્રશ આપે છે અને સફરજન છે એ લઈ લે છે. બેન સેટ ટુ વર્ક ધ હોટ સન. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. બેન જે છે આ સૂર્યનો કાળઝાળ તડકો, જે ગરમ તડકો હતો એમાં જે છે એ કામે લાગી દે છે. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ એપલ. ટોમ જે છે એ ઝાડવા નીચે ખુશીથી, ઝાડવાનો જે છાંયો હતો ત્યાં ખુશીપૂર્વક બેસી જાય છે અને સફરજન એને ખાધું, બરોબર. બેસી ગયો અને સફરજન ખાધું.
He kept telling Ben again and again. અને એ પાછો વારા ઘડીએ છે એ કહેવાનું ચાલુ રાખે છે, બેન લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન. બેન ઓલા પાર્ટની અંદર જો, વાળની જે ઓલી જે દિવાલ જે છે એને આ પાર્ટમાં જો. યુ હેવ ડોન્ટ ઇટ રાઇટલી. તે એને હરખો કર્યો નથી. ડુ ઇટ અગેન ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી. તું એને ફરી વાર કર, નકર જે આન્ટ પોલી જે છે એ ખીજાશે. પુઅર બેન સ્વીટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. હા, જે ગરીબડો જે બેન હતો, બરોબર, ગરીબડો મતલબ એ ગરીબ નથી, પણ એનો જે સ્વભાવ છે એની બાબત કંઈક કહીએ છીએ, કારણ કે એ ચૂનો કરવા માટે ગળગળો થઈ ગયો હતો, બરોબર, એટલે એવા જે સ્વભાવનો છે એના માટે અહીંયા પૂરો કરો. પુઅર બેન સ્વીટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. અરે આ બિચારો બેન જે છે એ લાંબા સમય સુધી છે એ સૂર્યના તડકામાં પરસેવીને રેબઝેબ થઈ ગયો. વેન બેન વોઝ ટાયર્ડ, ત્યારે બેન થાકી ગયો. ટોમ એલાઉડ બિલી ટુ વ્હાઇટ વોશ. ત્યારે ટોમ જે છે એના મિત્ર જે છે બિલી, એને વ્હાઇટ વોશ કરવાનું કહે છે. બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. બિલી જે છે એને પતંગ આપે છે ટોમને. વેન બિલી વોઝ અ ટાયર્ડ જોન ગોટ હિઝ ટર્ન ફોર પેર ઓફ માર્બલ્સ. જ્યારે બિલી થાકી જાય છે ત્યારે એનો બીજો મિત્ર જોની જે છે એ જોની ગોટ હિઝ ટર્ન. જોનીને તેનો વારો આપે છે. અને શેના માટે? તો કે ફોર અ પેર ઓફ માર્બલ્સ. બે લખોટીઓ જ્યારે આપે છે, બરોબર, ત્યારે જોની છે એને એ ચૂનો કરવાની આ પરવાનગી આપે છે. થસ every boy paid a price to get a chance to whitewash the fan. તો આ રીતે જે છે દરેક બાળકોએ જે છે, દરેક છોકરાએ શું કર્યું? તો કે એની વ્હાઇટ વોશ કરવાની કંઈક કિંમત ચૂકવી. જો કઈ કિંમત? પહેલો તો કોણ આવ્યો હતો? તો કે પેલો બેન, બરાબર. બેને શું આપ્યું? એને આખું સફરજન આપી દીધું. પછી બિલ્લી, બરાબર, એને શું આપ્યું? પતંગ આપી. પછી જે છે એ જોની, અને એણે જે બે લખોટી આપી. અને આ રીતે એનું કામ આખું ચૂના કરવાનું પૂરું થઈ ગયું. They came to laugh at Tom. તેઓ બધા જે છે એ ટોમ ઉપર હસવા આવ્યા. બટ ટોમ મેડ ધેમ વર્ક. પણ ટોમે જે છે એની પાસેથી શું કર્યું? કામ કઢવી લીધું. બાય આફ્ટરનૂન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર. બપોર થઈને ચૂનો થઈ ગયો પૂરો. ધ વ્હાઇટ વોશ ધ ફેન્સ 3 times. અને ચૂનો જે કેટલી વાર કરી નાખ્યું? દિવાલને 3 વખત એનો પડ ચડાવી દીધું. ટોમ અર્ન્ડ અ નંબર ઓફ પ્લેઇંગ પ્લેથિંગ. અને ટોમે જે છે એ ઘણી બધી જે છે રમવાની વસ્તુઓ મેળવી, બરાબર. He got 12 marbles, a tin shoulders, a dog collar, the handle of a knife and a big key without lock. અને જે છે ત્યાર પછી એને શું મળ્યું? તો કે 12 લખોટીઓ, a tin soldier, નાનકડા એવા જે સૈનિકો જે છે રમકડાના, એ ડોગ કોલર, કૂતરાનો જે કોલર જે છે અહીંયા બાંધવાનો હોય એ, ધ હેન્ડલ ઓફ નાઇફ, છરીનો હાથો, એન્ડ અ બિગ કી વિધાઉટ લોક, અને એક મોટી ચાવી તાળા વગરની, બરાબર. તો આટલી વસ્તુ જે છે એ રમકડા માટે એ મેળવે છે. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોશ વોઝ ઓવર, જ્યારે વ્હાઇટ વોશ છે એના પૂરો થઈ જાય છે, ટોમ પ્રાઉડલી વેન્ટ ઇનસાઇડ ધ હાઉસ. ટોમ છે એ ગર્વપૂર્વક ઘરની અંદર પ્રવેશે છે. એન્ડ સેડ, આન્ટ પોલી, મે આઈ ગો આઉટ ટુ પ્લે નાઉ. કાકી, હવે હું બહાર રમવા જઈ શકું? બરાબર, એવું જે છે એના કાકીને પૂછે છે ગર્વથી. ત્યારે હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન? તે કેટલો કલર ચૂનો કર્યો છે? બરાબર. ત્યારે કાકી એનું પૂછે છે, ત્યારે જે છે ટોમ આન્સર આપે છે, ઓલ ઓફ ઇટ આઈ હેવ ફિનિશ ધ વ્હાઇટ વોશ. બધો ચૂનો કરી નાખ્યો, બરાબર. ઓલ ઓફ ઇટ, તમે આપ્યો તો એટલે બધો. આઈ હેવ ફિનિશ ધ વ્હાઇટ વોશ, મેં વ્હાઇટ વોશ પણ પૂરો કરી નાખ્યો. વોટ? ફિનિશ? લેટ મી સી. શું? પૂરો કરી નાખ્યો? મને જોવા દે. આન્ટ પોલી વેન્ટ આઉટસાઇડ. શી વોઝ રિયલી સરપ્રાઇઝ. ધ વોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ. કાકી જે છે એ બહાર જાય છે. શી વોઝ રિયલી સરપ્રાઇઝ. તે ખરેખર ખૂબ આશ્ચર્યચકિત થઈ જશે. ધ વોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ. અને આખી દિવાલ જે છે, બરાબર, એને સરસ રીતે ચૂનો કરેલો જોવે છે. વેલ ટોમ, શી સેડ. સરસ ટોમ, એણે એવું કહ્યું.
યોર વર્ક ઇઝ એક્સલન્ટ, તારું કામ ખૂબ જ સરસ છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે, હવે તું જઈ શકે છે અને રમી શકે છે. કમ બેક હોમ અર્લી, અને ઘરે વહેલો આવી જજે. Aunt Polly took out the best apple from the basket and gave it to Tom. હવે આ જે આંટ કાકી જે પોલી જે છે એને શું કરે છે, ટોપલીમાંથી એક સરસ મજાનું સૌથી શ્રેષ્ઠ સારું સફરજન હોય એ એને આપે છે. બરાબર, તો અહીંયા આ પાઠ છે એ ઓવર થાય છે. હવે આની વિડીયો લેક્ચર તમે જોઈ લો, વિડીયોઝ જોઈ લો, અને ત્યાર પછી જે છે આપણે એના ક્વેશ્ચન આન્સર જોઈએ. 2. The art of whitewashing. It was Saturday, a holiday. There was no school and no homework to do. Tom was very happy. But just then, Aunt Polly called him and said, Look here, Tom. Today you're not going out to play. I want you to whitewash this whole fence. Take this bucket of whitewash and this brush and set to work immediately. Tom looked at the fence and then at the bucket. Such a big fence and such a lot of whitewash. Tom felt very sad. Suddenly, a brilliant idea came to his mind. He took up his brush and started the work silently. Soon, he saw Ben coming that way. Ben had a nice red apple in his hand. Tom's mouth watered, but he continued to whitewash. Ben wanted to make fun of Tom. He walked up to him and said, Hello, Tom. What is this? Work even on a holiday? Work? What do you call work? Why, isn't that work? Well, maybe it is, maybe it is not. All I know is that it delights Tom Sawyer. Tom carefully swept his brush like an artist. Then he stepped back and looked at the painting. He added a touch here and a touch there. Ben watched all this. He was getting more and more interested. Tom, may I whitewash a little? No, no. Aunt Polly is very particular about this fence. Everybody cannot pin the wall the right way. Is that so? Tom, I will be very careful. Please let me try just a little. Ben, I don't mind, but you don't know Aunt Polly. She will kill me. She wants me and me alone to do it. I will be careful, Tom. Please let me try. I will give you half my apple. No, no, Ben. I am afraid. Tom, I will give you the whole apple. Tom gave Ben the brush and took his apple. Ben set to work in the hot sun. Tom sat down happily in the shade of a tree and ate the apple. He kept telling Ben again and again. Ben, look at that part of the fence. You haven't done it rightly. Do it again or Aunt Polly will be angry. Poor Ben sweated in the sun for a long time. When Ben was tired, Tom allowed Billy to whitewash. Billy gave a kite to Tom. When Billy was tired, Johnny got his turn for a pair of marbles. Thus, every boy paid a price to get a chance to whitewash the fence. They came to laugh at Tom, but Tom made them work. By afternoon, the whitewash was over. They whitewashed the fence 3 times. Tom earned a number of playthings. He got 12 marbles,
a tin soldier, a dog collar, the handle of a knife, and a big key without a lock. At last, when the whitewash was over, Tom proudly went inside the house and said, Aunt Polly, may I go out to play now? How much whitewashing have you done? All of it. I have finished the whitewash. What? Finished? Let me see. Aunt Polly went outside. She was really surprised. The whole fence was nicely whitewashed. Well, Tom, your work is excellent. Now you can go and play. Come back home early. Aunt Polly took out the best apple from the basket and gave it to Tom. હવે મિત્રો એક્સરસાઇઝ તરફ જઈએ. એક્સરસાઇઝમાં પહેલો ક્વેશ્ચન, અંડરલાઇન ધ વર્ડ ધ ડિફરન્ટ મિનિંગ વિથ ધ ડિફરન્ટ મિનિંગ. જે અલગ પડતો શબ્દ છે એને આપણે જે છે નીચે અંડરલાઇન કરવાની છે. તો એક એક્ઝામ્પલ આપેલું છે પિંક લાઇનથી, ઇઝી. અનહેપી, જે દુઃખી નથી એવું. શેડ એટલે દુઃખી. અલોન એટલે એકલું. ને સોરી એટલે પણ જે દુઃખના ભાગમાં વપરાય છે. તો અલોન શબ્દ નીચે આપણે લીટી કરીએ છીએ, બરાબર. ત્યાર પછી ફર્સ્ટ નંબરનું જુઓ, પેન્ટ, રંગવું, ટચ, કલર અને વ્હાઇટ વોશ. તેમાં ટચ એટલે અડવું, એ અલગ પડે છે. બાકીના ત્રણ રંગવા માટે છે. પ્રાઉડ, પર્ટિક્યુલર, કેરફુલ અને અટેન્ટિવ, બરાબર છે. તો એમાં જે છે એ પ્રાઉડ નીચે લીટી આવશે. પ્રાઉડ એટલે ગર્વ થઈને. બાકી જે છે એ ચોક્કસપણા માટે જે છે એ વપરાય છે. કાળજીવાળું કે બધું એ મળતા આવતા શબ્દો છે. આઈડિયા, પ્લાન, થોટ અને બ્રાઇટ. તો એમાં બ્રાઇટ નીચે, કારણ કે બ્રાઇટ એટલે તેજસ્વી, અને બાકીના ત્રણ જે છે એ વિચાર સંલગ્ન છે. ત્યાર પછી ચોથું, પ્રોપરલી, ચોક્કસ રીતે, પ્રાઉડલી, ગર્વથી, રાઇટલી એટલે ચોક્કસ રીતે, સાચી રીતે, વેલ અને સરસ રીતે. તો એમાં જે છે એ પ્રાઉડલી નીચે લીટી આવશે. ત્યાર પછી ફિફ્થ નંબરનું જોઈએ, ટોય એટલે રમકડું, બ્રશ એટલે બ્રશ, પ્લેઇંગ એટલે રમવું, અને માર્બલ એટલે લખોટી. ત્રણ વસ્તુ છે અને એક જે છે એ ક્રિયા છે, બરાબર. તો એમાં જે છે એ આપણે પ્લેઇંગ નીચે લીટી કરીશું, બરાબર. ત્યાર પછી સિક્સ્થ નંબરના ક્વેશ્ચનની અંદર જુઓ, નોટી, હેપી, ડિલાઇટેડ એન્ડ પ્લીઝ. નોટી એટલે તોફાની થાય. હેપી એટલે ખુશ થાય. ડિલાઇટેડ, બરાબર. તો ઉપરના જે ખુશ છે, બાકીને હેપી, ડિલાઇટેડ, પ્લીઝ શાંતિ થવી. ત્રણ તો તોફાની જે છે એ અલગ પડે છે એટલે નોટી આવશે. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ ફોર્મ્સ ઓફ ધ વર્ડ ગ્રુપ વી ગિવન બિલો, બરાબર. આપેલા નીચે જેમના શબ્દો જે છે, બરાબર, બ્લેક કલરથી, એ બધા શબ્દો જે છે, બરાબર, વર્ડ ગ્રુપ છે, એ અહીંયા જે છે તમારે યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરાઈ અને મૂકવાના છે. પહેલી ખાલી જગ્યા જોઈએ, ડોન્ટ મેક અ રશ, બરાબર. એવરીબડી વિલ બ્લેન્ક્સ ટુ લુક થ્રોસ ધીસ ટેલિસ્કોપ. ઉપરના શબ્દોનો પહેલાં પરિચય મેળવીએ તો મેક ફન ઓફ એટલે નો આનંદ માણવો, સ્ટેપ બેક એટલે પાછા ફરવું, પે અ પ્રાઇસ કિંમત ચૂકવવી, ગેટ અ ચાન્સ એટલે એક મોકો મેળવવો, ગેટ ધ ટર્ન પાછા ફરીવાર મોકો મેળવો, સેટ ટુ વર્ક કામે લાગી જવું, કમ ટુ માય માઇન્ડ અને મગજમાં આવું, આવું, બરાબર. અચાનક મગજમાં જ્યારે આવે છે કમ ટુ માઇન્ડ. પેલી ખાલી જગ્યા જોઈએ તો ડોન્ટ મેક અ રશ, એવરીબડી વિલ બ્લેન્ક્સ ટુ લુક થ્રો ધીસ ટેલિસ્કોપ. ડોન્ટ મેક રશ, બરાબર. ગેટ ધ ટર્ન ટુ લુક થ્રોસ ધીસ ટેલિસ્કોપ. આ પહેલા ઓપ્શનમાં આવશે, બરાબર. ત્યાર પછી સેકન્ડમાં જોઈએ, યસ્ટરડે મિની સ્ટેપ્ડ ઓન અ બનાના સ્કીન. ગઈકાલે જે છે મિની છે એ બનાના સ્કીન ઉપર એનો પગ મૂકી દીધો એન્ડ ફેલ ડાઉન, પડી ગઈ. બટ નો બડી, પણ કોઈ જે છે એની ઉપર હસ્યું નહીં, એટલે નોટ બટ નો બડી મેક ફન ઓફ હર, પણ તેનો મજાક કોઈએ ઉડાવ્યો નહીં. તેમાં સેકન્ડ નંબરના ઓપ્શનમાં મેક ફન ઓફ. ત્યાર પછી ત્રીજું જોઈએ, ઓનલી 30 પીપલ આર એલાઉડ ટુ સી ધ કુતુબ મિનાર એટ ટાઈમ. એક સમયે ફક્ત જે 30 લોકો જે છે એ કુતુબ મિનાર પર જોઈ શકે છે. વી આર 60, આપણે 60 જણા છીએ. સો સમ ઓફ અસ, બરાબર. તો આપણામાંથી કેટલાક જે છે, બરાબર, એ ગેટ અ ચાન્સ ઓન ધ સેકન્ડ ડે. તો બીજા છે એને બીજા દિવસે મોકો મળશે. કેટલાક જે છે એને પહેલા દિવસે મળશે. ત્યાર પછી જોઈએ ચોથું, ધ કિંગ બિલ્ડ અ પેલેસ. રાજાએ એક
પેલેસ બંધાવ્યું. 1000 men were blanks by him. કેટલાક જણા છે બરાબર સેટ ટુ વર્ક કામે લાગી ગયા હતા બરાબર, બનાવવા માટે કામે લાગી ગયા હતા. એટલે ચોથા નંબરમાં સેટ ટુ વર્ક. ત્યાર પછી 5th, when I went to the stage I forgot everything nothing. જ્યારે હું સ્ટેજ ઉપર ગયો I forgot everything, હું બધું ભૂલી ગયો. તો come to my mind, nothing come to mind, તો મારા મગજ ઉપર કંઈ પણ આવ્યું નહીં. હું બધું ભૂલી ગયો, મારા મગજમાં કંઈ પણ આવ્યું નહીં. તો come to my mind, nothing come to my mind, મારા મગજની અંદર કંઈ પણ ના આવ્યું. ત્યાર પછી 6 નંબરનું જુઓ, he put his finger, તેણે જે છે એ ઇલેક્ટ્રિક પ્લગમાં આંગળી જે નાખી. he was injured badly, તે પૂરી રીતે ઘાયલ થઈ ગયો, ખરાબ રીતે ઘાયલ થયો. he blanks for the foolishness, બરાબર. તો pay a price, તો એના મૂર્ખતાનું જે છે એને કિંમત ચૂકવવાની. ત્યાર પછી આન્સર ધીસ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબ આપવાના છે. હુ વોઝ પોલી, વોટ વર્ક ડીડ સી ગીવ ટુ ટોમ. પોલી આંટી કોણ હતી અને તેણે એને શું કામ આપ્યું હતું ટોમને? તો આન્સર છે પોલી વોઝ ટોમ્સ આન્ટ. પોલી છે એ ટોમની કાકી હતી. સી આ ટોમ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. તેણે શું કીધું હતું કે જે વાળ જે છે એને વ્હાઇટ વોશ કરવા માટે કહ્યું હતું. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. હુ કેમ ફર્સ્ટ, પહેલાં કોણ આવ્યું? વોટ વોઝ ઇન હિઝ હેન્ડ, અને તેના હાથમાં શું હતું? તો સેકન્ડ જે આન્સર જે છે બરાબર, બેન કેમ ફર્સ્ટ, ધેર વોઝ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. બેન પહેલાં આવ્યો અને તેના હાથમાં જે છે એ સરસ મજાનું લાલ સફરજન હતું. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન જોઈએ. હુ વ્હાઇટ વોટ ધ ફેન્સ, જે વાળ છે એને કોણે રંગ કર્યો? બરાબર, તો કે ટોમ, બેન, બિલ્લી એન્ડ જોની વ્હાઇટ વોશ ધ ફેન. આ જે 4 મિત્રો હતા એ જે છે એણે વ્હાઇટ વોશને જે છે ફેન્સને છે વ્હાઇટ વોશ કરી, એટલે કે એને રંગી. બરાબર, તો આ હતા પ્રશ્નોના જવાબ. હવે ત્યાર પછી ચોથો ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ બેન, બિલ્લી એન્ડ જોની ગીવ ટોમ. બેન, બિલ્લી અને જોનીએ ટોમને શું આપ્યું? તો કે તો પેલું છે બેન ગેવ એન એપલ, બિલ્લી ગેવ અ કાઇટ, જોની ગેવ અ પેર ઓફ માર્બલ્સ ટુ ટોમ. બરાબર, તો ટોમને જે છે આ મિત્રોએ એ વસ્તુ આપી. રાઇટ ધ સેન્ટેન્સ વિચ મેડ યુ લાફ. અહીંયા જે કંઈ વાક્યો જે છે તમને હસવા જેવા લાગ્યા એ લખ્યો. તો મને જે લાગ્યા છે એ મેં લખ્યા છે. બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. સૂર્યના કાળા ત્યાર તડકામાં જે છે બેન કામે લાગી ગયો, કારણ કે તેની સાથે એણે બરાબર એને ફસાયો એના વાતની અંદર. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ એપલ. અને પોતે ભાઈ જે છે એ ઝાડ નીચે બે અને ખાવા માંડ્યો. બરાબર, તો એક જે છે એ બેન પાસે એક કામ કઢવી લીધું, ઊંચી વાતો કરીને કે ભાઈ આ બહુ અઘરું છે અને આ છે જે તારાથી ન થાય અને કાકી મને ખીજાશે વગેરે વગેરે, અને પોતે મોજ કરે છે. બરાબર, અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. બાકી